નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ પેપર 302 યુનિટ 2 ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એન્ડ સ્ટેબિલાઇઝેશનના લેક્ચર 4માં આપ સૌનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી આના 3 લેક્ચર્સ જોયા છે અને એની અંદર આપણે આવતા આઈએમપી પ્રશ્નો વિશે પણ ડિસ્કશન કરેલું. એકવાર ફરી આપણે થોડું રિવિઝન લઈ અને પછી આ લેક્ચરની અંદર પણ આવતા પ્રશ્નો જોઈએ. અત્યાર સુધી જે આપણે ચલાવ્યું હતું એ આ પ્રમાણે હતું. ક્વેશ્ચન હતો તાપીય વિભંગ સમજાવો. આપણે એની અંદર જોયું હતું કે તાપમાન વધતા વિદ્યુત પ્રવાહના મૂલ્યો વધે છે અને જેના લીધે કલેક્ટર બેઝ જંકશન વચ્ચેનું તાપમાન વધે છે અને એ તાપમાન અમુક લેવલ કરતાં વધી જાય એટલે કલેક્ટર અને બેઝ જંકશન તૂટી જાય છે, એનું ડેમેજ થાય છે, જેને આપણે તાપીય વિભંગ કહીએ છીએ. તાપીય વિભંગની અસર અથવા તો તાપમાન સાથે ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતામાં કેટલો ફેરફાર થાય છે એ સમજવા માટેનો જે ઘટક હતો એ તો સ્થિરતા ઘટક એસ. અને આપણે દરેક ક્વેશ્ચનમાં જોતા હતા કે એસનું મૂલ્ય આપણને કેટલું મળે છે, જેના ઉપરથી આપણે કહી શકતા કે ટ્રાન્ઝિસ્ટર સ્ટેબલ રહેશે કે નહીં. એસનું મૂલ્ય જેટલું ઓછું એટલી ટ્રાન્ઝિસ્ટરની સ્ટેબિલિટી સ્થિરતા વધારે મળે છે. પછી આપણે ટ્રાન્ઝિસ્ટરને સ્થિર રાખવા માટે અથવા તેની સ્ટેબિલિટી મેળવવા માટે તાપમાન સાથે ટ્રાન્ઝિસ્ટરના પેરામીટર્સ ના બદલાય એના માટે આપણે અલગ અલગ પ્રકારના બાયસ આપતા હતા. જેમાં પહેલો હતો નિયત બાયસ, જેને આપણે ફિક્સ બાયસ કહેતા હતા. એનો આપણે પરિપથ અને એનું એક્સપ્લેનેશન સમજ્યા હતા. આપણે એ પણ સાથે ચર્ચા કરી હતી કે આ બાયસ બહુ વધારે ઉપયોગમાં લેવાતો નથી. સેકન્ડ નંબરે જે બાયસનો આપણે ઉપયોગ કર્યો હતો અથવા તો જે ક્વેશ્ચન જોયો હતો એ હતો કલેક્ટર બેઝ બાયસ, કલેક્ટર ટુ બેઝ બાયસ, જેની અંદર આપણે જોયું હતું નિયત બાયસ કરતાં એની અંદર આપણને સ્થિરતા સારી મળે છે. સ્થિરતા ઘટક એસનું મૂલ્ય આપણને નાનું મળે છે કમ્પેર ટુ નિયત બાયસ કરતાં. એટલે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને એના પછી આપણે જોયો તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે એ છે એમીટર બાયસ પરિપથ સમજાવો. આપણે જોયું હતું કે એમીટર બાયસ પરિપથની અંદર આપણને સારી એવી સ્ટેબિલિટી મળે છે, સ્થિરતા પણ મળે છે અને સાથે સાથે એસનું મૂલ્ય જે સ્થિરતા ઘટક એસ છે એ આપણને ખૂબ નીચો બિલકુલ એકની નજીક મળે છે. અને આ પ્રેક્ટિકલી વ્યવહારમાં ઉપયોગ કરવા લાયક બાયસ છે. હવે આજે આપણે જોઈશું છેલ્લો બાયસ, જે છે એમીટર બાયસ સાથેનું વોલ્ટેજ વિભાજક પરિપથ, જેને આપણે એમીટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ તરીકે પણ ઓળખીએ છીએ. પરીક્ષા માટે આ પણ ક્વેશ્ચન આઈએમપી છે અને આગળના ક્વેશ્ચનના જેવો જ સેમ આ ક્વેશ્ચન છે. ઇક્વેશનો પણ સરખા, બધું જ સરખું રહેશે. ખાલી એનું એક્સપ્લેનેશન, આકૃતિ અને એનું એક્સપ્લેનેશન થોડું અલગ છે. બાકી ઇક્વેશન તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આગળ જે પ્રમાણે હતું એમીટર બાયસમાં જેવું હતું એવું જ આની અંદર છે, ખાલી આપણે એનું એક્સપ્લેનેશન થોડું બદલાવ આવશે. આ બાયસ વ્યવહારમાં સૌથી વધુ ઉપયોગ લેવાતો બાયસ છે. જ્યારે આપણે કોઈ કામ કરવું હોય, તમારે કોઈ પણ પ્રેક્ટિકલ સર્કિટ બનાવવી હોય જેનો તમારે પ્રેક્ટિકલમાં ઉપયોગ કરવો હોય તો આપણે આ બાયસનું સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે સમજીએ કે આ બાયસ શું છે. આમાં આપણે બે શબ્દ ખાસ જોઈશું. એક તો એમીટર બાયસ, એટલે બહુ ક્લિયર તમારા મગજમાં આવે થઈ જશે કે આપણે એમીટરની અંદર એક અવરોધ મૂકીએ છીએ, જે આગળના ક્વેશ્ચનમાં મૂક્યું તે જ પ્રમાણે આપણે એમીટરની અંદર એક અવરોધ મૂકીશું, એટલે એમીટર બાયસ સાથે. અને બીજું જે છે વોલ્ટેજ વિભાજક, વોલ્ટેજના બે ભાગ કરવાના છે. વોલ્ટેજ જે આવે છે એને બે ભાગમાં ડિવાઈડ કરવાનો છે. તો વોલ્ટેજ ક્યાં જનરેટ થાય? તો સિમ્પલી વોલ્ટેજ પ્રોડ્યુસ થાય રજિસ્ટરની અક્રોસ. હવે આપણને ખ્યાલ છે કે એક રજિસ્ટર હોય તો એક વોલ્ટેજ પ્રોડ્યુસ થાય અને જો ત્યાં આપણે બે રજિસ્ટર મૂકીએ તો બે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય. એટલે આપણે વોલ્ટેજનું ડિવાઈડ કરવાનું છે. એટલે આપણે બેઝની અંદર જે આપણે એક જ રજિસ્ટર યુઝ કરતા હતા, એક જ અવરોધ યુઝ કરતા હતા આરબી, એની જગ્યાએ આપણે અહીંયા બે અવરોધ ઉપયોગ કરી અને વોલ્ટેજ ડિવાઈડ કરીશું અને પછી જોઈશું કે આપણને કઈ રીતે એડવાન્ટેજિયસ રહેશે. તો આ બે એમીટર બાયસ અને વોલ્ટેજ વિભાજક એ જે બે શબ્દો છે એ શબ્દો ઉપરથી આપણે બાયસ તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જે ફિક્સ બાયસ સૌથી પહેલાં જોયો તો આ આપણો સિમ્પલ ને સાદો ફિક્સ બાયસ છે, જેની અંદર આપણે જોયું હતું કે વીસીસી થ્રુ આપણે એક અવરોધ દ્વારા કલેક્ટરમાં બાયસ પૂરો પાડીએ છીએ, આરસી અવરોધ દ્વારા. વીસીસી થ્રુ આપણે આરબી અવરોધ દ્વારા બેઝમાં બાયસ પૂરો પાડીએ છીએ, જ્યારે અહીંયા એમીટરમાં કોઈ બાયસ નથી.
પછી આપણે એમીટર બાયસ જોયો તો, જેની અંદર આપણે શું કરતા હતા, અહીંયા ખાલી જગ્યા કરી અને ત્યાં આપણે એક વધારાનો અવરોધ મૂકતા હતા અને જેના આપણે કહેતા હતા આરઈ. તો આપણો થઈ ગયો એમીટર બાયસ ફિક્સ બાયસમાંથી. હવે આપણે કહ્યું એ પ્રમાણે કે આપણે એમીટર બાયસ તો બનાવી દીધું, હવે શું કરવાનું છે, વોલ્ટેજ વિભાજક કર્યું. તો વોલ્ટેજ વિભાજક એટલે ટૂંકમાં જે આપણે અહીંયા બેઝમાં, જો વોલ્ટેજ વિભાજકનો મતલબ થાય આપણે બે વોલ્ટેજ મેળવવાના છે. હવે તમે અહીંયા જો કોઈ અવરોધ કનેક્ટ કરો, આરસીની સાથે સાથે સિરીઝમાં બીજો અવરોધ કનેક્ટ કરો, તો એમાં વોલ્ટેજ વિભાજક થાય નહીં, કારણ કે બે અવરોધ સિરીઝમાં થઈ ગયા. તમે અહીંયા જો આરઈની સાથે કોઈ અવરોધ કનેક્ટ કરો તો ત્યાં પણ આપણને વોલ્ટેજ વિભાજક મળે નહીં. તો વોલ્ટેજ વિભાજક ક્યાં મળે, જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે અવરોધ મૂકીએ ત્યારે. એટલે ટૂંકમાં બેઝમાં જો તમે પ્લસ વીસીસી થી બેઝની અંદર આપણે એક અવરોધ કનેક્ટ કરેલો છે, પણ હવે અહીંયા એક જગ્યા ખાલી રહે છે બેઝ અને એમીટર વચ્ચે, બેઝ અને ગ્રાઉન્ડ વચ્ચે એક જગ્યા ખાલી છે. હવે જો ત્યાં આપણે એક વધારાનો અવરોધ એડ કરીએ તો હવે આપણે કહી શકીએ કે આ અવરોધ અને આ અવરોધ એટલે ટૂંકમાં વીસીસી થી સ્ટાર્ટ કરી અને ગ્રાઉન્ડ લેવલ સુધી આપણને બે અલગ અલગ અવરોધ મળે છે. એટલે અહીંયા પણ એક અલગ વોલ્ટેજ મળશે અને અહીંયા પણ એક અલગ વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. એટલે આપણે વોલ્ટેજનું ડિવાઇડેશન કરી દીધું કહેવાય. તો આ પ્રમાણે જો આપણે સર્કિટ બનાવીએ તો આ સર્કિટને આપણે એમીટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ તરીકે ઓળખીશું. હવે આપણો આરબી હતો, તો અહીંયા આપણે આરબીની જગ્યાએ બે અવરોધ કનેક્ટ કરી દીધા છે. તો આ આરબી નીકળી જશે, આના આપણે કહીશું R1 અને જે નીચે વધારાનો અવરોધ જોડે એના આપણે કહીશું R2. તો આ પરિપથ આપણો અહીંયા આરસી, અહીંયા આપણો આરઈ, અહીંયા આપણો R1, અહીંયા આપણો R2. તો આ ચાર અવરોધની મદદથી આપણે જે પરિપથ તૈયાર કર્યો છે આપણી સામે, એ આપણો છે એમીટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ છે, જે મેક્સિમમ વ્યવહારમાં ઉપયોગ થતી સર્કિટ છે. કોઈ પણ જગ્યાએ જ્યારે આવા એમ્પ્લીફાયર પરિપથો વપરાય ત્યારે આવી સર્કિટનો ઉપયોગ થતો હોય છે. કેમ થાય છે આપણે ટાઈમ ટુ ટાઈમ જોઈશું. તો હવે આ આપણો ફાઇનલ પરિપથ જે આપણે તૈયાર કર્યો એ છે. અહીં આપણો આરસી, અહીં આપણો R1, R2 અને આપણો આરઈ, અને આપણને ખ્યાલ છે કે આરઈની સાપેક્ષ જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે દેટ ઇઝ VEE ઇઝ ઇક્વલ ટુ IE ઇન્ટુ RE. બરોબર. આ આપણો છે VBE, જે આપણને બેઝ અને એમીટર વચ્ચે ડીસી સપ્લાય મળે છે, અને આ આપણો છે VCE, જે કલેક્ટર અને એમીટર વચ્ચે આપણને ડીસી ડિફરન્સ મળે છે. તો આપણો થઈ ગયો એમીટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઇડર પરિપથ. હવે આપણે આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે કે સિમ્પલી આનું એક્સપ્લેનેશન ખાલી બદલાય છે, બાકી આપણા જે ઇક્વેશનો છે, સૂત્રો છે, એ એમના એમ રહેશે, એમાં કોઈ બદલાવ આવતો નથી. એ આપણે જોઈએ કઈ રીતે થાય છે. તો આ આપણો જે પરિપથ હતો એ છે. હવે આ પરિપથની અંદર ક્લિયરલી જોઈ શકાય છે કે અહીંયા આપણે પ્લસ વીસીસી છે. આપણી બેટરી લઈએ તો બેટરીના બે છેડા હોય, એક પોઝિટિવ અને ગ્રાઉન્ડ. તો આ આપણો પ્લસ વીસીસી છે એટલે આ એનો પોઝિટિવ ટર્મિનલ છે, જ્યારે ગ્રાઉન્ડ ક્યાં છે, આ લાઈન છે. તો આપણા R1 અને R2 એ પ્લસ અને ગ્રાઉન્ડ લાઈનમાં કેવી રીતે જોડાણા છે એ આપણે ચર્ચા કરીએ. એના જોડાણ કેવા છે એ જોઈએ. તો આ આપણો પ્લસ ટર્મિનલ છે, આ આપણો ગ્રાઉન્ડ ટર્મિનલ છે, અને R1 અને R2 એ પ્લસ ટર્મિનલ અને ગ્રાઉન્ડ ટર્મિનલની વચ્ચે કેવા કનેક્શનમાં છે, સિરીઝમાં છે કે પેરેલલ કનેક્શનમાં છે. તો અહીંયા એક લાઈન જતી હોવાથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે R1 અને R2 એ પ્લસ વીસીસી અને ગ્રાઉન્ડ સાથે પેરેલલ કનેક્શનમાં છે, સમાંતર કનેક્શનમાં છે. એટલે R1 અને R2 એ બેઝ સાથે જે જોડાણ ધરાવે છે એ જોડાણ એ પ્લસ વીસીસી અને ગ્રાઉન્ડ વચ્ચેનું સમાંતર કનેક્શનથી જોડાણ છે, પેરેલલ કનેક્શનથી આપણે જોડાણ કરેલું છે. અને પેરેલલ કનેક્શનથી આપણે જોડાણ કરીએ ત્યારે આપણે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે આપણે જો પેરેલલ કનેક્શનથી જોડાણ કરીએ તો R1 અને R2 એ સમાંતર જોડાણમાં હોવાથી એમનો જે સમતુલ્ય અવરોધ આપણને મળશે, એ સમતુલ્ય અવરોધ શું મળશે, સમાંતર જોડાણ હોવાથી. ધારો કે એ વચ્ચેનો સમતુલ્ય અવરોધ RB હોય તો RB ઇઝ ઇક્વલ ટુ R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2.
આ એનું સમતુલ્ય અવરોધનું સમીકરણ છે. તો આપણે આ બંને અવરોધને જો સમતુલ્ય અવરોધમાં કન્વર્ટ કરીએ તો એ આપણો થઈ જશે આરબી R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. તો આ પ્રમાણે આપણો અવરોધનું સમતુલ્ય સમીકરણ મળે છે. બીજી જે ખાસ ચર્ચા છે એ છે કે વીસીસી જે છે એને આપણે અગેન આગળના ક્વેશ્ચનમાં કર્યું હતું એ જ પ્રમાણે, એમીટર બાયસમાં કર્યું હતું એ જ પ્રમાણે બે ભાગમાં આપણે ડિવાઈડ કરીએ. એક આપણે એને ઇનપુટમાં લઈ લઈએ અને બીજો ભાગ એને આઉટપુટમાં લઈ લઈએ. જ્યારે આપણે એને ઇનપુટમાં કન્સિડર કરીએ ત્યારે ફક્ત બેઝ જ આવે છે એટલે વીબીબી કહેવાશે અને આઉટપુટ ભાગમાં કલેક્ટર હોવાથી એનો વીસીસી કહેવાશે. એટલે આ બધી ધારણા સાથે વીસીસી વોલ્ટેજને ઇનપુટ અને આઉટપુટમાં વિભાજિત કરીએ એટલે ઇનપુટની અંદર વીબીબી વોલ્ટેજ મળશે, જે બેટરી આપણને મળશે વીબીબી મળશે અને આઉટપુટમાં જે બેટરી મળશે આપણને વીસીસી મળશે. અને અગેન R1 અને R2 સમાંતર જોડાણ હોવાથી એનો સમતુલ્ય અવરોધ RB આપણને મળે છે. અને આ બધી ધારણા સાથે આપણે આ પરિપથને જો નવા પરિપથમાં રૂપાંતર કરીએ તો એ પરિપથ આપણને આ પ્રમાણે મળશે. આ આપણો થઈ ગયો વીબીબી, આ આપણો થઈ ગયો વીસીસી. અને તમે સ્પષ્ટ જોઈ શકો છો વીસીસીનું મૂલ્ય હંમેશા વીબીબી કરતાં વધારે હોય છે. વીસીસી એ આપણો મેઇન સોર્સ છે એટલે એનું મૂલ્ય વધારે મળે. આ આપણો આરસી છે, વીસીસી થ્રુ આરસી થ્રુ આપણું કલેક્ટર. તો અહીંયા પણ વીસીસીના પ્લસ થ્રુ આરસી થ્રુ આપણે ક્યાં આવીએ છીએ? કલેક્ટરમાં. અગેન આને બે ભાગ કર્યા છે તો વીબીબી થ્રુ R1 R2 થ્રુ આપણે બેઝમાં, તો વીબીબી અને R1 R2 નું સમાંતર મૂલ્ય આપણને શું મળશે? આરબી. તો આરબી થ્રુ આપણે શું જઈશું? બેઝમાં જઈશું. તો હવે આપણે ફક્ત અહીંયા સુધારો એટલો કર્યો, જે આપણા બે રજિસ્ટર હતા R1 અને R2, એ રજિસ્ટરને આપણે સમાંતર સમતુલ્ય અવરોધ આરબી તરીકે લઈ લઈએ છીએ. હવે તમે જો આ પરિપથ જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ પરિપથ જે અહીંયા દોરેલો છે એને ખાસ ધ્યાનથી જુઓ તો વીબીબી આરબી છે. તો આ પરિપથ સેમ એમીટર બાયસમાં જે આપણે પરિપથ બનાવ્યો હતો એવો જ પરિપથ છે, જ્યાં ફક્ત આરબી નું મૂલ્ય શું થઈ જશે? R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. બાકી પરિપથ એના જ રહેશે. અને એટલા માટે જ મેં આગળ તમને કહ્યું કે આપણા ક્વેશ્ચનના ઇક્વેશનો પણ એના જ રહેશે. તો જે ઇક્વેશનો આગળ આપણે ચર્ચા કરી હતી એ જ પ્રમાણે આપણે આની અંદર પણ એ જ ઇક્વેશનો બધા લેવાના રહેશે. તો જોઈએ તો વોલ્ટેજ ડિવાઇડર પરિપથ આ આપણી સર્કિટ છે, આરબી આપણો છે અને આપણી સમતુલ્ય સર્કિટ જે બનાવીએ છે જેની અંદર આપણે R1 R2 ની જગ્યાએ આપણે આરબી લીધો છે એનો સમતુલ્ય અવરોધ, જે પરિપથ આ પ્રમાણે છે. હવે અગેન આ પરિપથમાં ઇનપુટ બાજુના વોલ્ટેજ લઈએ તો આપણને કુલ ઇનપુટ બાજુના જે વોલ્ટેજ મળે છે વીબીબી, આઈબીઆરબી, વીબીઈ અને આપણો વીઈઈ એટલે કે આઈઈઆરઈ મળશે. તો ઇનપુટ બાજુના વોલ્ટેજ જે આપણને મળે છે વીબીબી, આઈબીઆરબી, વીબીઈ અને વીઈઈ મળશે. અને વીબીબી આપણો ઇનપુટ બાજુનો મુખ્ય સોર્સ છે એટલે બાકીના ત્રણ વોલ્ટેજ એ આના સરવાળો એ વીબીબી જેટલો થશે. તો આ પ્રમાણે આપણને સમીકરણ મળશે. હવે આ સમીકરણની અંદર આપણે વીઈ નું મૂલ્ય મૂકી શકીએ આઈઈઆરઈ. અહીં ભૂલથી આઈબીઆરબી લખાઈ ગયું છે પણ એકચ્યુઅલી આઈઈઆરઈ છે. તો વીઈ નું સમીકરણ આપણે લખી શકીએ આઈઈઆરઈ, જે મેં અહીંયા બતાવેલું છે, વીઈ બરાબર આઈઈઆરઈ. હવે આપણને ખ્યાલ છે પ્રમાણે કે વીબીઈ જે અહીંયા જનરેટ થાય છે વીબીઈ એનું મૂલ્ય બહુ નાનું હોય, 0.6 વોલ્ટ જ હોય છે એટલે એને આપણે અવગણી શકીએ. તો અવગણતા આપણને નવું સમીકરણ મળશે વીબીબી ઇઝ ઇક્વલ ટુ આઈબીઆરબી પ્લસ આઈઈઆરઈ. હવે આપણના ટ્રાન્ઝિસ્ટરના મુખ્ય સમીકરણો પ્રમાણે આપણને ખ્યાલ છે કે જો આપણે આને કિર્ચોફનો નિયમ લાગુ કરીએ તો બે જે કરંટો ભેગા થાય છે એ કરંટો છે આઈબી અને આઈસી, અને જે બહાર નીકળે છે એ કરંટ છે આઈઈ. એટલે ભેગા થતા કરંટનો કુલ સરવાળો અને બહાર નીકળતા કરંટનો કુલ સરવાળો સરખો હોય. બહાર ફક્ત આઈ નીકળે છે એટલે આઈઈ બરાબર આપણું શું થશે? આઈબી પ્લસ આઈસી, જે આપણું આ પ્રમાણે સમીકરણ થશે. આઈની આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો આ સમીકરણ આ પ્રમાણે થશે. વીબીબી ઇઝ ઇક્વલ ટુ આઈબી આરબી, આઈની જગ્યાએ આઈસી પ્લસ આઈબી ઇન્ટુ આરઈ. અગેન આને સાદું રૂપ આપીએ આઈસીઆરઈ આઈબીઆરઈ, અને હું આઈબીઆરઈને આની સાથે જોડી દઉં તો આપણું નવું સમીકરણ મળશે આઈબી આરબી પ્લસ આરઈ પ્લસ આઈસીઆરઈ.
આના બે ભાગ કરી દીધા. આઈબી આરઈ ને આપણે આની સાથે કનેક્ટ કરીએ એટલે આઈબી કોમન નીકળે તો આરબી પ્લસ આરઈ પ્લસ આઈસી આરઈ થશે. તો આપણું આઈબી જે સમીકરણ છે તો આઈબી નું મૂલ્ય મળશે તમને વીબીબી માઇનસ આઈસીઆરઈ અપન આરબી પ્લસ આરઈ. અગેન આના બે ભાગ કરી દઈએ, લસા જે હતો એ છૂટો કરી દઈએ તો વીબીબી ભાગ્યા આરબી પ્લસ આરઈ અને માઇનસ આઈસીઆરઈ અપન આરબી પ્લસ આરઈ. આ સમીકરણનું આઈસી ની સાપેક્ષ વિકલન કરીએ તો અહીં આપણને મળશે ડીઆઈબી ભાગ્યા ડીઆઈસી. આમાં કોઈ કરંટ નથી એટલે આ થઈ જશે 0 અને આ થઈ જશે ડીઆઈસી ભાગ્યા ડીઆઈસી એટલે અગેન એ પણ થઈ જશે 1. તો આપણું ફાઇનલ સમીકરણ આ પ્રમાણે મળશે ડીઆઈબી ભાગ્યા ડીઆઈસી આ થઈ ગયો 0, આઈસી ભાગ્યા આઈસી એટલે 1 તો આપણને મળશે આરઈ અપન આરબી પ્લસ આરઈ મળશે. તો આઈબી નું સમીકરણ આપણને ડીઆઈબી ઇઝ ડિવાઇડેડ બાય ડીઆઈસી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરઈ અપન આરબી પ્લસ આરઈ મળશે. આ સમીકરણનો આગળ ઉલ્લેખ આપણે કરવાનો છે એટલે એને સાઈડમાં મૂકી દઈશું. અને સાઈડમાં આપણે આ પ્રમાણે મૂકી દઈએ. હવે અગેન આપણું જે કલેક્ટરનું મેઇન સમીકરણ છે આઉટપુટ વોલ્ટેજનું આઉટપુટ કરંટનું જે મેઇન સમીકરણ છે તો કલેક્ટર માટેનું સમીકરણ થશે આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ બીટા પ્લસ 1 આઈસીઓ. હવે આ સમીકરણની અંદર આ સમીકરણનું અગેન આપણે આઈસી ની સાપેક્ષ વિકલન કરીએ તો ડીઆઈસી ભાગ્યા ડીઆઈસી એટલે 1, અહીં બીટા ડીઆઈબી ભાગ્યા ડીઆઈસી અને બીટા પ્લસ 1 ડીઆઈસીઓ ભાગ્યા ડીઆઈસી થશે. આ પ્રમાણે આપણને સમીકરણ મળશે. ડીઆઈબી ભાગ્યા ડીઆઈસી અહીંયાથી મૂકી દઈશું માઇનસ આરઈ અપન આરબી પ્લસ આરઈ. ડીઆઈસી ભાગ્યા ડીઆઈસીઓ અને ઉલટું કરીએ એટલે આપણું શું થઈ જાય એસ. એટલે ટૂંકમાં આ આપણો થઈ જશે 1 અપન એસ. કિંમતો મૂકીએ તો આ પ્રમાણે મળશે. અહીંયા 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરઈ અપન આરબી પ્લસ આરઈ ઇન્ટુ બીટા પ્લસ બીટા પ્લસ 1 1 અપન એસ. હવે આપણે એસને કરતા બનાવવાનો છે એટલે આ સમીકરણમાંથી હું બીટા પ્લસ 1 1 અપન એસ એમને એમ રાખી અને આને હું પેલી બાજુ લઈ જાઉં છું બરાબરની એટલે પ્લસ થઈ જશે. તો બીટા આરઈ અપન આરબી પ્લસ આરઈ પ્લસ 1. અગેન આને ઉલટું કરી દઈએ લસા લઈને તો આપણો એસ બરાબર થશે બીટા પ્લસ 1 ભાગ્યા બીટા આરબી પ્લસ આરઈ અપન આરઈ પ્લસ બીટા પ્લસ 1 થશે. અને એના ઉપરથી આપણે ફાઇનલી સમીકરણ મેળવી શકીએ. બીટા પ્લસ 1 અપન બીટા કોમન લઈએ તો આરબી આરઈ પ્લસ 1 પ્લસ બીટા પ્લસ 1. આ સમીકરણ આ જે ઇક્વેશનો છે એ સેમ એમિટર બાયસ પરિપથમાં જે આયતા એ જ છે ઇક્વેશનો. એટલે આપણે એ જ ઇક્વેશનો આપણે અહીંયા લીધેલા છે. હવે સિમ્પલી છે કે અહીંયા આરબી અને આરઈ નું મૂલ્ય એવી રીતે આપણે ગોઠવીએ કે જેથી કરીને આપણે એસ નું મૂલ્ય ખૂબ નીચે મેળવી શકીએ. આમ આરબી અપન આરઈ નું મૂલ્ય ખૂબ જ નાનું રાખી અને એસ નું મૂલ્ય આપણે 1 ની નજીક મેળવી શકીએ છીએ. એટલે આ બાયસની અંદર જો આપણે ઉપયોગ કરીએ તો અગેન આપણે એસ નું મૂલ્ય સ્થિરતા ઘટક જે સ્ટેબિલિટી આપણી ઇન્ડેક્સ છે એ સ્થિરતા ઘટક આપણે 1 ની નજીક મેળવી શકીએ અને કહી શકીએ કે તાપમાન સાથે આ બાયસમાં પણ આપણને સારી એવી સ્થિરતા મળી શકે છે. હવે આ બાયસનો એડવાન્ટેજ શું છે? આપણને મળી ગયો તો ઠીક છે પણ આનો એડવાન્ટેજ શું છે બીજા બધા કરતા? આપણે 2-3 વખત કહ્યું કે ભાઈ નિયત બાયસ ઉપયોગમાં લેવા એવો નથી. ફિક્સ બાયસ આપણે વ્યવહારમાં ઉપયોગ લેતા નથી. કલેક્ટર ટુ બેઝ બાયસ સારો છે પણ અગેન એનો આપણે વ્યવહારમાં બહુ ઉપયોગ કરતા નથી. એમિટર બાયસ સારો છે અને એનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ પણ મોટાભાગના કિસ્સામાં આપણે મોટાભાગે વ્યવહારમાં આપણે એમિટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઈડર જે આ પરિપથ છે એનો ઉપયોગ કરીએ છીએ. તેવું કેમ કરીએ છીએ એ આપણે અહીંયા સમજીએ. હવે જુઓ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ હોય અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ પરિપથ હોય ગમે તે હોય, ઇલેક્ટ્રોનિક્સ ઓર ઇલેક્ટ્રિકલનો મતલબ શું થાય છે? ઇલેક્ટ્રિકલ એટલે કે કંટ્રોલ નથી. જ્યાં કંટ્રોલ નથી એ બધી ડિવાઇસ એ ઇલેક્ટ્રિકલ કહેવાય. જ્યાં આપણે કંટ્રોલ નથી એ બધી ડિવાઇસ એ ઇલેક્ટ્રિકલ કહેવાય. અને આપણે એને કંટ્રોલ કરવો હોય તો વી હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ ઇલેક્ટ્રોનિક્સ. આપણે ત્યાં ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરવો પડે. જેમ કે આપણો પંખો છે તો પંખો ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે. તમે સપ્લાય આપો એટલે એ પંખો એની સ્પીડથી ફરવા માંડે. એને કંટ્રોલ ના કરી શકાય પણ જો કંટ્રોલ કરવું હોય
તો આપણે અહીંયા સ્પીડોમીટર મૂકીએ છીએ, બટન રાખીએ છીએ, જેની મદદથી વી હેવ ટુ ચેન્જ સ્પીડ ફ્રોમ 1 to 5. આપણે અલગ અલગ સ્પીડ કંટ્રોલ કરીએ છીએ. અને જે સ્પીડોમીટર યુઝ કર્યું છે ડેટ ઇઝ મેડ અપ ફ્રોમ ટાયક. એ ટ્રાયકથી બનેલું છે, એટલે કંટ્રોલ છે, ત્યાં ઇલેક્ટ્રોનિક સર્કિટ આવી ગઈ. એટલે આપણે હવે પંખાને કંટ્રોલ કરી શકીએ છીએ. તો જે કંટ્રોલ નથી કરી શકાતું એ ઇલેક્ટ્રિકલ છે, અને જે કંટ્રોલ કરી શકાય છે એ બધું ઇલેક્ટ્રોનિક્સ છે. તો આ આપણી ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, અને આ સર્કિટની અંદર આપણે કંટ્રોલ જોઈએ છે. વી હેવ અ કંટ્રોલ એન્ડ એવરીથિંગ શુડ બી કંટ્રોલ ઇન યુ, કંટ્રોલ્ડ બાય યુ. તમારા હાથમાં કંટ્રોલ હોવો જોઈએ. તો હવે શું થાય છે સમજીએ, આની અંદર શું થાય છે એકચ્યુઅલી. કંટ્રોલ મીન્સ યુ કેન ચેન્જ. તો આપણે પંખો છે એને કંટ્રોલ નથી કરતા, તે ફૂલ સ્પીડે ફરે છે, પણ તમે કંટ્રોલ કરો છો એટલે વેરિયેબલ કરો છો. યુ હેવ ટુ ચેન્જ, વેરિયેબલ રાખવા છો. તો અહીંયા આપણે બધું વેરિયેબલ જોઈએ, આવું બધું ફિક્સ ના ચાલે, જેથી આપણે એને કંટ્રોલ કરી શકીએ. તો શું થાય છે સમજીએ. વીસીસી આપણો ડીસી સપ્લાય છે, +12 વોલ્ટ છે, અને 12 વોલ્ટ હવે આપણે અહીંયા આપીએ છીએ, સમજો. તો જો સીધો આપી દઈએ તો કોઈ કંટ્રોલ નથી, પણ આપણે હવે કંટ્રોલ કરવા માટે એક અવરોધ મૂક્યો છે. પણ અવરોધ પણ ફિક્સ કંટ્રોલ છે, આપણા હાથમાં બધું કંટ્રોલ નથી, એ આપણું ફિક્સ થઈ ગયું. તમે અહીંયા અવરોધ મૂકી અને આનો ફિક્સ કંટ્રોલ કર્યો, પણ ફિક્સ થઈ ગયો, હવે એ બદલી શકાતો નથી. તમે કરંટ કંટ્રોલ કરી દીધો છે, ધારો કે આ તમે 100 ઓહ્મ્સ રાખો છો, આ 10 વોલ્ટેજ છે, તો તમારો કરંટ થઈ ગયો તો ભાઈ 10 વોલ્ટ ભાગ્યા 100 ઓહ્મ્સ એટલે 0.1 એમ્પિયર આપણો કરંટ થઈ ગયો ફિક્સ, પણ હવે બદલાતો નથી. તો આપણા હાથમાં કંટ્રોલિંગ જોઈએ, તો અહીંયા આપણે કંટ્રોલ મૂક્યો છે પણ ફિક્સ છે. સિમિલરલી અહીંયા પણ આપણે કંટ્રોલ મૂક્યો છે પણ એ ફિક્સ છે. અહીંયા જે આપણે પહેલાં કંટ્રોલ મૂક્યો હતો નોર્મલ કિસ્સામાં, એટલે આપણા એમીટર બાયસમાં, ધારો કે આ નથી અને આપણો આરબી છે, તો અહીં જે આપણો કંટ્રોલ મૂક્યો તો એ કંટ્રોલ ફક્ત ને ફક્ત બેઝને કંટ્રોલ કરતો હતો. તમે આ વોલ્ટેજ કંટ્રોલ નહોતા કરી શકતા, તમે ખાલી બેઝની અંદર જે વોલ્ટેજ આવતા એને કંટ્રોલ કરતા. તો અહીંયા કંટ્રોલ નહોતો, એટલે આપણે વધારાનો કંટ્રોલ એડ કર્યો R2, જે અહીંયા હવે આપણે અહીંયા પણ કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે આ બે વચ્ચેના વોલ્ટેજ, આ બે વચ્ચેના વોલ્ટેજ, આ બે વચ્ચેના વોલ્ટેજ અને આ બે વચ્ચેના વોલ્ટેજ બધું જ હવે આપણા કંટ્રોલમાં થઈ ગયું. દરેક જગ્યાએ આપણે અવરોધ મૂકીને કંટ્રોલ કર્યું, પણ આ કંટ્રોલ ફિક્સ છે. તો હવે શું કરશું આપણે કે અહીંયા આપણે એક અવરોધ મૂકીને કંટ્રોલ લાવ્યા, એક કંટ્રોલ આપણે અહીંયા પણ મૂકી દીધો એમીટરમાં, અને એમીટરને પણ આપણે હવે કંટ્રોલ કરી દીધો. આપણે આ લેવલે પણ કંટ્રોલ કર્યો અવરોધ મૂકીને, બે અવરોધ મૂકીને આના પણ વોલ્ટેજ આપણે કંટ્રોલ કરી દીધા. તો હવે આપણે વધારાનું શું કરી શકીએ, તો હવે આપણે વેરિયેબલ કંટ્રોલ જોઈએ છે, બદલી શકાય એવું. તો હવે જે આ ફિક્સ અવરોધો છે એ બધા જ ફિક્સ અવરોધોને તમે વેરિયેબલ અવરોધમાં કન્વર્ટ કરી દો. આરસી વેરિયેબલ મૂકી દો, તો હવે તમારી પાસે પોર્ટ આવી ગયો છે, તમે ધારો એ પ્રમાણે ત્યાં વોલ્ટેજ કંટ્રોલ કરી શકો છો. તમે એમીટરની અંદર પણ પોટેન્શિયોમીટર મૂકી દો, જે વેરિયેબલ અવરોધ આવે છે એ મૂકી દો, તો હવે તમે અહીંયા પણ કંટ્રોલ કરી શકો છો. તમે R1ને પણ વેરિયેબલ્સ મૂકી દો, તો તમે અહીંયા પણ સારો એવો કંટ્રોલ કરી શકો છો, અને R2ને પણ વેરિયેબલ કરી દો. જો તમે બધું જ આ વેરિયેબલ કરી દો, ચેન્જ, તમે ઈચ્છો એવા વોલ્ટેજ કરંટના વેરિએશન કરી શકો, તો નાવ યુ હેવ ઓલ ધ કંટ્રોલ ઇન યોર હેન્ડ. બધી જ તમારા હાથમાં હવે આવી ગયું. તમે આનું ગેઇન બદલી શકો, તમે આની અંદરથી પસાર થતા કરંટના મૂલ્યો ચેન્જ કરી શકો, વોલ્ટેજના મૂલ્યો ચેન્જ કરી શકો, તમે બધું જ ચેન્જ કરી શકો. આમાં એવરીથિંગ ઇઝ ઇન યોર કંટ્રોલ. એ ટોટલ કંટ્રોલ સર્કિટ થઈ ગઈ. અને આ ટોટલ કંટ્રોલ સર્કિટ ફક્ત ને ફક્ત આપણને કયો બાયસ આપી શકે છે, એમીટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઇડર. તો આ સર્કિટ તમારી કંટ્રોલ્ડ સર્કિટ છે, ટોટલી કંટ્રોલ સર્કિટ. બધું જ તમે કંટ્રોલ કરી શકો, બધું જ કંટ્રોલ કરી શકો. ઇટ મીન્સ યુ હેવ રન અ પ્રોપર ઇલેક્ટ્રોનિક સર્કિટ. તમે એક પ્રોપર ઇલેક્ટ્રોનિક સર્કિટ રન કરી રહ્યા છો, એનો મતલબ એવો થાય. બરાબર. અને એટલા માટે આ બાયસ વ્યવહારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો બાયસ છે. તો હવે તમને બાયસ વિશે એકદમ ક્લિયર આઈડિયા આવી ગયો છે, તો કયા કયા બાયસને કેવી રીતે થાય છે. તો આપણે ફરી એકવાર બધા જ બાયસ રિવિઝન કરી લઈએ. આ આપણો હતો ફિક્સ બાયસ. નોર્મલ કિસ્સામાં ફક્ત આરબી અને આરસી સાથે કનેક્ટેડ કરીને ફિક્સ બાયસ બનાવ્યો, જે વ્યવહારમાં ઉપયોગ કરવા લાયક નથી. ફિક્સ બાયસ પછી આપણે જે નવો બાયસ એડ કર્યો, કલેક્ટર ટુ બેઝ બાયસ, જે આ બાયસ હતો, જેમાં આપણે કલેક્ટરમાંથી
સપ્લાય બેઝમાં લઈ જઈએ છીએ, એટલે એને કલેક્ટર ટુ બેઝ બાયસ કહેવાય છે, જેમાં આપણને કંટ્રોલ મળે છે, સ્થિરતા મળે છે, પણ છતાંય સ્થિરતા ઘટક સારો મળતો નથી. ત્રીજા નંબરે જે આપણે બાયસ જોયો એમિટર બાયસ, ફક્ત એક ફિક્સ બાયસમાં અહીંયા એક અવરોધ એડ કરી અને આપણે વધારાનો કંટ્રોલ મેળવી અને આપણે એમિટર બાયસ બનાવીએ, જેમાં આપણને સારી સ્થિરતા પણ મળે છે અને સારી સ્થિરતા ઘટક પણ મળે છે. પણ અગેન આપણો અહીંયા કંટ્રોલ નથી, આ કંટ્રોલ આપણા હાથમાં અગેન અત્યારે નથી. તો આપણે બધું જ કંટ્રોલ કરવા માટે આપણે એમિટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઈડર પરિપથ લઈએ છીએ, જેમાં આપણે બધું જ કંટ્રોલ આપણા હાથમાં રાખી શકીએ, જેમાં આપણને સારી સ્થિરતા પણ મળે છે અને સાથે સાથે આપણને સ્થિરતા ઘટકનું મૂલ્ય પણ ખૂબ ઓછું મળે છે. તો આ વ્યવહારમાં વપરાતો સૌથી વધુ ઇમ્પોર્ટન્સ બાયસ છે. પરીક્ષાની અંદર પણ એમિટર બાયસ અને એમિટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઈડર આ બંને ક્વેશ્ચન ખાસ પૂછાય છે, તેના ઉપર થોડું વધારે ફોકસ રાખવું. એવું નહીં પહેલાં બે નથી પૂછાતા, પણ આ બંને વધારે પૂછાય છે, એટલે તમારે આના ઉપર પણ ફોકસ રાખવાનું થશે. તો આ આપણો પાર્ટ 1 હતો. તો જે સિલેબસ ચાલી રહ્યો છે, આ સિલેબસ 2 પાર્ટમાં છે આખો યુનિટ. તો આપણો પાર્ટ 1 હતો, પાર્ટ એ, જે આપણે અહીંયા પૂરો. હવે આપણે પાર્ટ બીમાં જઈએ. આપણે બધા પરિપથો જોયા, હવે પાર્ટ બીની અંદર જોઈએ. પાર્ટ બી એ થોડો આના કરતાં અઘરો નથી, પણ થોડો ટ્રિકી પાર્ટ છે, જેમાં તમારે થોડું સમજવા માટે થોડા વધારે અગ્રેસિવ થવું પડશે. તમે થોડું ધ્યાન રાખશો તો સમજી શકશો. અને સેમિસ્ટર 5ની અંદર પણ અગેન આ બધું રિપીટ થાય જ છે. એટલે જ્યારે જો તમે ફિઝિક્સ રાખવાના હોય અથવા તો આનો ઉપયોગ કરવાની કોઈ કેલ્ક્યુલેશન હોય તો તમારે એ પાર્ટ્સ પર થોડું વધારે કન્સન્ટ્રેટ ધ્યાન રાખવું પડશે. ઓકે, તો બીજો જે પાર્ટ છે આપણો એ છે બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી એ બેઝિકલી બાયસ હતા અલગ અલગ. હવે આપણે એમ્પ્લીફાયરમાં જઈએ છીએ. એમ્પ્લીફાયર શું છે તો એ પણ તમને ખ્યાલ છે કે એમ્પ્લીફાયર એટલે એવી પરિપથ જે ઇનપુટમાં તમે કંઈક આપો છો એના કરતાં આઉટપુટમાં વધારે આપે, એને એમ્પ્લીફાયર કહેવાય. તમે ઇનપુટમાં 1 વોલ્ટેજ આપો છો અને તમારો એમ્પ્લીફાયરનો ગેઇન ધારો કે 10 છે, તો આઉટપુટમાં તમને 10 વોલ્ટ મળે છે. ઇનપુટમાં 2 આપો છો તો આઉટપુટમાં તમને 2 વોલ્ટ મળશે, 20 વોલ્ટ મળશે. તો જેવો ગેઇન હશે એ પ્રમાણે તમને આઉટપુટ મળશે. તો ઇનપુટ કરતાં આઉટપુટમાં વધારે તમને મળે એટલે એ પરિપથ આપણે એમ્પ્લીફાયર તરીકે ઓળખીએ છીએ, જેને ગુજરાતીમાં વિવર્ધક કહેવાશે. હવે આપણે જોઈએ કે આ કેમ ટ્રિકી પાર્ટ છે અને શું આની અંદર એકચ્યુઅલી કરવાનું છે. આપણે એનું થોડું બેઝિક આઈડિયા આજે લઈ લઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં જ બાકીનું બધું જોઈશું. હવે ધારો કે તમારી જોડે આ એક પરિપથ આપેલો છે અને આ પરિપથમાં હવે તમને એમ કે આ પરિપથનું એનાલિસિસ કરો, આ પરિપથને બધા જ પેરામીટર શોધો. તો તમે બિલકુલ કન્ફ્યુઝ થઈ જાઓ. તમે શું, હું પણ કન્ફ્યુઝ થઈ જાઉં અહીંયા કે આ પરિપથની અંદર તો તમે જોઈ શકો 1 2 3 4 5 6 તો ટ્રાન્ઝિસ્ટર છે, કેટલા બધા અવરોધો એની સાથે કનેક્ટેડ છે, કેટલા બધા કેપેસિટર્સ એની સાથે કનેક્ટેડ છે. તો કન્ફ્યુઝન થઈ જાય. આપણે આનું સિમ્પલી એનાલિસિસ ના કરી શકીએ, કરી શકીએ એવું નથી, ના કરી શકાય. આપણે એના દરેક ઇનપુટ સ્ટેજ અને આઉટપુટ સ્ટેજ શું છે એ બધું ડિસ્કશન કરી, એ બધી ચર્ચાઓ લઈ અને પછી આપણે એનું એનાલિસિસ કરી શકીએ. અને એના માટે આપણે ધારો કે આ સર્કિટનું એનાલિસિસ કરીએ એટલે એનો ઇનપુટ ઇમ્પિડન્સ શું હશે, ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ શું હશે, એના ગેઇન શું હશે, બાકીના બધા પેરામીટર્સ શું હશે, આલ્ફા બીટા, બરાબર, HFE HOE, આ બધા પેરામીટર્સ શું હશે. તો આ બધા પેરામીટર્સ આપણે ઘણા બધા પેરામીટર્સ છે જેને આપણે શોધવા પડે. તો એ ટ્રિકી છે. જો શોધવા જઈએ તો આપણને ઓછામાં ઓછા 5-6 પેજનો ક્વેશ્ચન ભરાઈ જાય આપણો, તારે આપણને મળે અને એ સાચા છે ખોટા છે પાછા કન્ફ્યુઝન છે. તો આવા જટિલ નેટવર્કો, જટિલ પરિપથો, જટિલ એમ્પ્લીફાયર સર્કિટો, જટિલ ટ્રાન્ઝિસ્ટરાઇઝ સર્કિટો, કોમ્પ્લેક્સ ટ્રાન્ઝિસ્ટરાઇઝ સર્કિટ છે આ. તો આવા પરિપથનું એનાલિસિસ આપણે બહુ ઇઝી કરી શકતા નથી. તો શું કરવું? તો આપણે એના માટે બીજો રસ્તો શોધીએ છીએ. બીજો રસ્તો શું કરીએ છીએ? તો આપણે એવું કરીએ કે આપણે કશું જોવું જ નથી આ બધું શું છે, આપણે બધું છોડી દઈએ. કેટલા ટ્રાન્ઝિસ્ટર છે, કેટલા અવરોધ છે, કેટલા કેપેસિટર છે, કશાની જ જરૂર નથી, આપણે કોઈ ધ્યાનમાં જ નથી રાખવું. આપણે આ આખા પરિપથને જે ઇનપુટ આપણે અહીંયા આપ્યો
ત્યાંથી માંડીને આખા પરિપથને અને આપણું આઉટપુટ મળે છે. આખા પરિપથને આપણે બ્લેક બોક્સ જ ગણીએ, આપણને ખબર જ નથી અંદર શું છે. આપણે ફક્ત શું જોઈએ? ઇનપુટ અને આઉટપુટ. બાકી અંદર જે હશે એ બધું ખરું. આપણે એવું કંઈ જોવું નથી કે અંદર શું છે, એને ધ્યાનમાં જ નથી રાખવું. આપણે ફક્ત ઇનપુટ અને આઉટપુટને જ કન્સિડર કરીએ. એટલે ઇનપુટ કન્સિડર કરીએ એટલે ઇનપુટ કરંટ અને ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટને કન્સિડર કરીએ એટલે આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ. બસ આ ચાર જ વસ્તુઓ કન્સિડર કરીએ. ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ કરંટ, આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ. આ ચાર જ વસ્તુનું ધ્યાન રાખીએ. બાકી બધું વચ્ચે બ્લેક બોક્સ છે એવું સમજી લઈએ. આપણને ખબર જ નથી અંદર શું છે. આ ચાર વસ્તુ ખાલી શોધી લઈએ તો પણ આપણે આ આખા પરિપથનું સારી રીતે એનાલિસિસ કરી શકીએ. તો આપણે એકચ્યુઅલી શું કરીએ છીએ? તો આખા ડિવાઇસને આપણે 2 પોર્ટ ડિવાઇસ નેટવર્ક પેરામીટરમાં કન્વર્ટ કરીએ છીએ. અને એમાં આપણને એવું જોવામાં આવે, આપણે ફક્ત શું કરીએ કે આ પરિપથના 2 ઇનપુટ છેડા છે અને 2 આઉટપુટ છેડા છે. 4 જ ટર્મિનલ છે, બરાબર? એટલે 2 પોર્ટ ડિવાઇસ કહેવાય. 2 ઇનપુટ 2 આઉટપુટ, 2 પોર્ટ ડિવાઇસ કન્સિડર કરી લઈએ. અને એના 4 જ પેરામીટર V1 V2, ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ, એન્ડ I1 I2, ઇનપુટ કરંટ અને આઉટપુટ કરંટ. બસ આ 4 વસ્તુ જો આપણે શોધી લઈએ તો હવે આપણે જે સર્કિટ હતી એને સમજીએ કે સર્કિટ આની અંદર છે અને બ્લેક બોક્સ શું છે આપણને કશું ખબર નથી. પણ આપણે ફક્ત એના 4 જ પેરામીટર V1 I1 એટલે ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ કરંટ, V2 I2 આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ કરંટ આટલું શોધી લઈએ તો આપણે આખા પરિપથનું ઇઝીલી એનાલિસિસ કરી શકીએ છીએ. તો કઈ રીતે એનાલિસિસ થાય સમજવા માટે હવે આપણે જોઈએ. ધારો કે આપણો પરિપથ હતો. હવે આપણે એમાં શું જોવાનું છે? તો આ પરિપથના મુખ્યત્વે આપણે અલગ અલગ પેરામીટર શોધીએ છીએ. તો જે પહેલો પેરામીટર છે જેને આપણે Z કહીએ છીએ, જે ઇમ્પિડન્સ પેરામીટર છે. Z એ આપણો ઇમ્પિડન્સ પેરામીટર છે. આપણો પહેલો એમ પેરામીટર જોવા જઈએ સર્કિટનો એ છે આપણો રેઝિસ્ટન્સ. પણ રેઝિસ્ટન્સ આપણા એસી પરિપથોમાં બહુ ઉપયોગમાં લેવાતો નથી. એટલે આપણો જે પહેલો પેરામીટર થશે Z, ઇમ્પિડન્સ પેરામીટર. તમને ખ્યાલ છે ઇમ્પિડન્સ એટલે એસી આવે, ફ્રીક્વન્સી જેમાં ઇન્વોલ્વ હોય, એના આવૃત્તિ જેની અંદર આવતી હોય એને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ. તો આપણું ઇમ્પિડન્સ પેરામીટર છે. ઇમ્પિડન્સનું ઉલટું કરીએ તો ધેટ ઇઝ એડમિટન્સ પેરામીટર, વાય એ આપણું એડમિટન્સ પેરામીટર છે. અને હવે સૌથી ઇમ્પોર્ટન્સ પેરામીટર જેની મદદથી આપણે સિમ્પલ એનાલિસિસ કરી શકીએ. આમ કહેવાય સિમ્પલ પણ છે કોમ્પ્લેક્સ. તો આ પરિપથને આપણે બ્લેક બોક્સ કન્સિડર કરીએ. V1 અને I1, V2 અને I2 આ 4 જ વસ્તુઓ આપણને જો ખબર હોય, એ તો ખબર જ હોય સિમ્પલી, તો એ 4 વસ્તુ ઉપરથી જ આપણે એક નવા પેરામીટર શોધી શકીએ. ધેટ ઇઝ નોન એઝ હાઇબ્રિડ પેરામીટર, H પેરામીટર, જે ઇમ્પિડન્સ અને એડમિટન્સનું ભેગું કોમ્બિનેશન છે. ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ impedance parameter Z parameters and admittance parameter Y parameters. That is known as hybrid parameter. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ હાઇબ્રિડ પેરામીટર શું છે, H પેરામીટર શું છે અને આપણા જે સર્કિટો હોય છે એને કઈ રીતે આપણે સિમ્પલી H મોડલ સર્કિટમાં રૂપાંતર કરી શકીએ, આ બધા ડિસ્કશન હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો આપણે જે બાયસ બધા જોયા અને એની અંદર આપણે સમજ્યા કે તાપમાનની અસરો શું થાય છે, તાપીય વિભંગ શું છે, સ્થિરતા ઘટક શું છે, ફિક્સ બાયસ શું છે, આપણો કલેક્ટર ટુ બેઝ બાયસ શું છે, અગેન આપણો એમિટર બાયસ શું છે, અને એમિટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ શું છે. અને આપણે ખાલી આનું ઇન્ટ્રોડક્શન લીધું કે આપણે H પેરામીટર, હાઇબ્રિડ પેરામીટર શું છે અને કેમ એનું ઇમ્પોર્ટન્સ છે એ પણ આપણે સમજ્યા. કે એક જટિલ પરિપથ હોય, કોમ્પ્લેક્સ સર્કિટ છે, તો એ સર્કિટને આપણે બહુ ઇઝી એનાલિસિસ ના કરી શકીએ. તો વી હેવ ટુ કન્વર્ટ ઇન્ટુ હાઇબ્રિડ પેરામીટર. વી હેવ ટુ કેલ્ક્યુલેટ હાઇબ્રિડ પેરામીટર એન્ડ કન્વર્ટ અવર સર્કિટ ઇન્ટુ H મોડલ સર્કિટ્સ. અને એના ઉપરથી આપણે પછી એનું ઇઝીલી એનાલિસિસ કરી શકીએ છીએ. તો એવા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કઈ રીતે એનું એનાલિસિસ થાય છે. અહીં આપણે આટલું રાખીએ છીએ હાલ પૂરતું. અગેન તમને કોઈ વસ્તુમાં ખબર ના પડે, કોઈ ઇસ્યુ તમને લાગતા હોય
તો તમે તમારી નોટમાં નોટ ડાઉન કરી શકો છો. ત્યારે આપણે એનું ડિસ્કશન કરીશું, ત્યારે તમારા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવીશું. તો અહીં આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.